નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખરડોસણ ગામની અંદર આવ્યા છીએ, જ્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે આપણા લીલાભાઈ, જેમણે આપણે નિધિની કૃતિકા વેરાયટી વાવી છે. એમનું ફાર્મ જે રોડ ઉપર જ છે ખરડોસણ. એમને પૂછીશું કે વેરાયટી એમને કેવી લાગી, એનો અનુભવ કેવો રહ્યો અને કેટલા વર્ષોથી એ નિધિની વેરાયટીઓ વાવે છે. નમસ્કાર લીલાભાઈ, આપણું આખું નામ, ગામ અને મોબાઈલ નંબર બોલજો. મારું નામ સુથાર લીલાભાઈ કુરશીભાઈ, ગામ ખરડોસણ છે, તાલુકો ડીસા. મારો મોબાઈલ નંબર છે 9723539298. ઓકે, કઈ વેરાયટી વાવી છે આપણા? નિધિ કૃતિકા મગફળી મેં વાવી છે. ઓકે, એનું ઉત્પાદન પણ સારું છે, એમાં કોઈ રોગ પણ નથી આવતો. કોઈ રોગ જીવાત કઈ નહીં. અને એની ક્વોલિટી તમે જુઓ, ક્વોલિટી કેવી છે? એનો બેઠક પણ સારી છે. જુઓ એની ક્વોલિટી જુઓ તમે. દાણો પણ સરસ, દાણો પણ મોટો ભરાવદાર દાણો છે. આમ વર્ષોથી મગફળી વાવો છો ને તમે, આ નિધિ કૃતિકા વાવી, એમાં શું ફેર તમને લાગ્યો, કેવી લાગી? બિહાર સારો છે અને એમાં કોઈ રોગ પણ નથી આવતો. બરાબર. તમારું શું કેવું, મગફળી કેવી લાગી તમને? સારી લાગી. મગફળી સારી છે ને? ઓકે, નિધિ કૃતિકા છે મિત્રો, જોઈ લો. આપણી જોડે આપણા ડીલર મિત્ર છે. કેવી લાગી તમને વેરાયટી? બહુ સરસ વેરાયટી. બહુ સરસ. આ વખતે ચોમાસું બધાને વાવવાની થાય તો કઈ વેરાયટી તમે વાવો? વેરાયટી જ વાવરાય. ચોમાસું મિત્રો અત્યારે જો સીઝન બરાબર ભરપૂર ચાલી રહી છે, તો બધા ખેડૂત મિત્રો અમે ભલામણ કરીએ છીએ કે મોદી સાહેબ પણ કહે છે ભાઈ ઉત્પાદન ડબલ કરવું. ડબલ કોઈ જાદુ થાય નહીં, પણ શું કરવું પડે? સારી સુધારેલી જાતો તમારે વાવવી પડે. આવી નિધિ કૃતિકા જેવી વેરાયટી તમે વાવો અને બમ્પર ઉત્પાદન મેળવો એવી અમે આશા રાખીએ છીએ. નમસ્કાર. તમને સંતોષ છે ને લીલાભાઈ? અમને સંતોષ છે. બહુ સારું બિયારણ છે. બહુ સારું છે. ઓકે, જોઈ લો મિત્રો, ફરી વાર બતાવો વ્યવસ્થિત. નિધિ કૃતિકા. ઓકે.